વિશ્વના તમામ ભાઈ બહેનોને, શ્રોતાઓને વ્યાસ ગાદીના મારા પ્રણામ. જય સિયારામ. શ્રી હનુમાનજી મહારાજ એક પર્વતની ટોચ ઉપર ચડી જાંબુવનજીની પાસેથી ઉચિત શિખામણ માગે છે કે મારે ત્યાં જઈને શું કરવાનું? આપ કહો તો પૂરી લંકાને ઉઠાવીને દડાની માફક સમુદ્રમાં ઘા કરી દઉં, કુળ સહિત રાવણને મારી અનમાં જાનકીને લઈને પાછો આવતો રહું. જાંબુવનજી કે એ કંઈ કરવાનું નથી. ભગવાનનો સંદેશો સીતાજીને આપવાનો, અનમાં જાનકીનો સંદેશો રામને આપવાનો. તોફાન કરવાનું નથી. અનુકૂળતા હોય તો લંકાની વ્યૂહરચનાઓ, રસ્તાઓ, માર્ગો એ બધું જોઈ લેજો, જેથી કરીને આપણે જઈએ તો બહુ મુશ્કેલી ન પડે. અને શ્રી હનુમાનજી મહારાજ બધા વાનર મિત્રોને કહે છે તો હું જાઉં છું. વાંદરાઓએ હાથ ઊંચા કરીને કહ્યું, જાયો બાબા, જલ્દી સે વાપસ આયો. અને જય સિયારામ કહી અને હનુમાનજીએ પોતાનો પગ હતો એ પર્વતની ઉપર આમ દબાયો તો ચલે ઉસોગા પાતાલ તુરંતા, એ પર્વત પાતાળમાં જતો રહ્યો. જેમ હાથી તરબૂચની ઉપર પગ મૂકે તરબૂચના ખોદા વેરાઈ જાય, એમ પેલા જેહીગીરી પર્વતને પાતાળમાં નાખી હનુમાનજી મહારાજનું ઉડાન સમુદ્ર ઉપર થઈ રહ્યું છે. સમુદ્રમાં એક મૈનાક નામનો પર્વત રહે. એને એમ થયું કે લાવ, હનુમાનજી ક્યારના ઉડે છે, એને થોડો વિશ્રામ આપું. એ મૈનાક બહાર આવ્યો. હનુમાનજીને કહેવા લાગ્યો કે મહારાજ આપ ક્યારના ઉડો છો, થોડો વિશ્રામ કરો. હનુમાનજીની લંકા સુધીની યાત્રા એટલે ભક્તિની યાત્રા, અને ભક્તિ માર્ગમાં પહેલું વિઘ્ન આવશે સોનું. કારણ કે આ પર્વત છે ને મૈનાક, એ સોનાનો પર્વત છે. એમાં સોનું બહુ હતું. સોનું એટલે માયા. ભક્તિ માર્ગમાં માયા બહુ નડે. પણ જેના ઘેર માયા વધારે હોય, સોનું વધારે હોય, એને ઊંઘ આવતી નથી. એ વિશ્રામ ના આપી શકે. જેના ઘેર હોય એને ખબર હશે. આપણે તો કઈ છે નહીં એટલે બહુ ચિંતા નથી. પણ સોનું ક્યારે કોઈ દિવસ કોઈને આરામ આપી શકતું નથી. હનુમાનજી મહારાજને એમ થયું કે આ માણસ આવ્યો છે, નાનો તિરસ્કાર કરીશ તો આને ખોટું લાગશે, અને સ્વીકાર કરીશ તો મારા રસ્તામાં થોડો અવરોધ થશે. પણ બુદ્ધિમતામ વરિષ્ઠમ ન સ્વીકાર કર્યો ન તિરસ્કાર કર્યો. મૈનાકના માથા ઉપર આમ જમણો હાથ મૂક્યો. અને બાબાજી લખે છે, હનુમાન તેહી પરસા કરી અને પુનિ કિન્હ પ્રણામ, રામ કાજ કિન્હે વિનુ મોહી કહા વિશેરામ. હે મૈનાક, તું આવ્યો, તારો સ્વીકાર નહીં કરી શકું, કારણ કે હું રામ કાર્ય લઈને નીકળ્યો છું, અને રામ કાર્ય જેને કરવું એને બહુ વિશ્રામ લેવાતો નથી. ખાલી માથા ઉપર હાથ મૂકી મૈનાકને ત્યાં છોડી હનુમાનજી મહારાજ આગળ ઉડાન ભરે છે. તો સમુદ્રમાં એક રાક્ષસી જેનું નામ છે સિંહિકા. એનો એક સ્વભાવ કે ઉપર ઉડતા હોય ને એને નીચે પાડવા. ઉપર પંખી ઉડે, એનો પડછાયો સમુદ્રના જળમાં પડે એટલે એના ઉપર તાંત્રિક મંત્રનો પ્રયોગ કરી ઉડતા પંખી નીચે પાડે અને પછી એને ખાઈ લે. ભક્તિ માર્ગનું આ બીજું વિઘ્ન છે. સિંહિકા એટલે ઈર્ષ્યા. ઈર્ષ્યા મને અને તમને પાડવાની કોશિશ કરે. આપણે થોડાક આગળ ઉડ્યા, થોડાક આગળ વધ્યા એટલે પછી આપણા પડછાયો, આમ આપણી હાજરીમાં તો કંઈ બોલી ન શકે, પણ આપણે જતા રહીએ પછી આપણી વાતો કરે. એ બધું આમ નહીં, બધું આમ નહીં, અમને ખબર જ છે. મોઢે કંઈ બોલી ન શકે, પણ પાછળથી આપણી કાપે. પતંગ હોય ને, પતંગ, એ પતંગ વેપારીની દુકાનમાં પડ્યા હોય ત્યાં સુધી 5 પતંગ, એને જેને આપણે શું કહીએ, પંજો, કેટલામાં એક સંપીને હોય. પણ એ જ પતંગને ઉડાન મળે, એને દોર મળે, આકાશમાં ઉડવા લાગ્યો એટલે પછી એક છોકરો બીજા પતંગને કાપે. પણ કાપવાનું ક્યારે શરૂ થયું? એને ઉન્નતિ મળી, એને ઉડાન મળ્યું, એને પ્રગતિ મળી. એટલે પતંગને કાપવાની શરૂઆત થાય. પણ આપણે હવે સોંઠાવાળા એટલું વિચારવાનું કે સોંઠા ગામનો પતંગ ઉડતો હોય તો એને કાપવાવાળા સોંઠાવાળા જ હોય. કંઈ કેવું ગલસાણાથી કોઈ અહીંયા આવે નહીં. એમ આપણને કોણ કાપે? આપણા વાળા હોય ને એ જ કાપે, બાકી બીજા કોઈ નવરાય જ નથી સાહેબ. આપણી બાજુમાં અગાસીમાં જે છોકરો પતંગ ઉડાડતો હોય સુરુભાઈ, એ જ આપણને કાપે. પકડ કઈ ગયું, કાપતા નહીં કોઈને વાયર સિવાય.
હનુમાનજીને એમ થયું કે આ મારો રસ્તો વૃદ્ધ કરવા આવી છે, આ ઈર્ષા છે, આને મારે મારી નાખવી જોઈએ. એટલે ઘુમરી ખાઈ અને હનુમાનજી નીચે આવ્યા, એક મુક્કાનો પ્રહાર કરી અને પેલી સિંહકાનો ભગવાન રામજીનું નામ લઈને હનુમાનજીએ ઉદ્ધાર કર્યો છે. ત્યારબાદ આપ સુંદરકાંડ જાણો છો, સુરસા આવે છે, એનો પણ હનુમાનજીએ ઉદ્ધાર કર્યો. લંકામાં પહોંચ્યા છે. એક પર્વતની ટોચ ઉપર ચડી શ્રી હનુમાનજી મહારાજે લંકાનું દર્શન કર્યું. આખી લંકા સોનાની, સોનાના ગઢ, સોનાના કાંગરા, સોનાના મકાન, સોનાના કમાડ, સોનાના આગળિયા, સોનાનું તાળું અને ચાવી સોનાની. અને જે નગરની પાછળનો છેલ્લો અક્ષર કા આવે ત્યાં સોનું બહુ. હું અહીંથી બોલું છું, તમે છેલ્લો અક્ષર બોલજો. લંગ કા સોનાની, દ્વારી કા સોનાની, અમેરી કા સોનાની, આફરી કા, ત્યાં બહુ સોનું. પણ પાછા મોટા મોટા નગરની વાત કરું છું, નહીતર આપણે ધંધુકાન, ધોળકાન, વાદરકાન, ભુંડરકાન, લાખણકાન, રબારીકાન, મોખડકાન, એવા કા ઘણા છે, પણ ત્યાં સોનું નહીં. સોનાની લંકા છે. હનુમાનજી રાવણને શાબાશી આપે છે, શાબાશ રાવણ. અને લંકાનું દર્શન કર્યું. વન, બાગ, ઉપવન, તળેટીઓ, અપસરાઓ નાચગાન કરે છે, રાક્ષસો ક્યાંક શરાબ પાન કરે છે, ક્યાંક પાડાનું માંસ રંધાઈ રહ્યું છે. આ દ્રશ્ય જોયું. અને એ લંકા કેવી છે, ગોસ્વામી લખે છે, બન બાગ ઉપવન બાટી આસર રૂપ બાપી સોહી. બન બાગ મન મોહી. મન બાગ બાટિકા સરકૂપ બાપી સોહઈ. ચાર ગઢ છે, ચાર દરવાજા, ચારેય બાજુ ચોકીદારો છે. હનુમાનજીએ વિચાર્યું કે અત્યારે દિવસે પ્રવેશ કરીશ તો આ લોકો મને ઓળખી જશે. પુર રખવારે દેખી બહુ કપિ મન કિંહ વિચાર. અતિ લઘુ રૂપ ધરો નિસી અને નગર કરો પૈસા. આખો દિવસ એક વૃક્ષની ઉપર ગાળ્યો છે. રાત્રિ પડી, અંધારું થયું. હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરવાની તૈયારી કરે છે. મેરે ભાઈ બહેન, કોઈ પણ વ્યક્તિનો અંગત જીવન જોવું હોય ને તો દિવસે નહીં, રાત્રિએ ખબર પડે. દિવસે તો આપણે બધા આમ સભ્ય થઈને જ બેઠા હોઈએ. આમ કથામાં બેઠા હોય તો લગભગ પલોઠી વાળીને જ બેસવું જોઈએ. અને કોઈએ લાંબો ટૂંકો પગ કર્યો હોય બાજુવાળો આમ કહે સીધો બેસ. દિવસે હું અને તમે આમ સજ્જન થઈ મર્યાદામાં બેસીએ, પણ મારું ને તમારું જીવન કેવું છે એ ખબર રાત્રિએ પડે. સૂતો હોય ને ત્યાં ખબર પડે કે આ માણસ કેવો છે. સાધુ સૂતો હોય કઈ ખાટલે બોર્ડ ન મારવું પડે કે સાધુ છે. એ તો એની મસ્તી જ કહી દે કે આ કોઈ સાધુ સૂતો છે. તો હનુમાનજી મહારાજ અહીંયા રાત્રિમાં પ્રવેશ કરવાનો નિર્ણય કરે છે. કેવું રૂપ લીધું? બાબાજી લખે છે, મસક સમાન રૂપ કપિધરી. મસક સમાન રૂપ કપિધરી. મસક સમાન રૂપ કપિધરી. મસક સમાન રૂપ કપિધરી. કહી ચલે સુમીરી નર હરી. કહી ચલે સુમીરી નર હરી. નામ લંકિની એક નિશીચરી. નામ લંકિની એક નિશીચરી. નામ લંકિની એક નિશીચરી. નામ લંકિની એક નિશીચરી. સો કહ ચલે સી મોહિની સો કહ ચલે સી મોહિની સો કહ ચલે સી મોહિની શોક ચરસી મોહિની તરી. મસક સમાન રૂપ કપિધરી. મસક સમાન
જાનકી મચ્છર, હનુમાનજી મહારાજ મચ્છર જેવડા બની અને લંકામાં રાત્રિએ પ્રવેશ કરે છે. લોકો કથા સાંભળતા સાંભળતા સવાલ કરે કે હનુમાનજી મહારાજ મચ્છર બન્યા તો પેલી મુદ્રિકાનું પેલી વીંટીનું શું થયું? પણ વીંટીનું જે થયું એ ભાઈ તું રામ રામ કરીને 9 દિવસમાં લેવા જેવું હોય ન લે, આવું જ કંઈક પકડે હો. મચ્છર જેવડા બન્યા પેલી વીંટીનું. પણ મારે ખુલાસામાં એટલું કહેવું છે કે આ મચ્છર કળયુગનું નહીં, ત્રેતા યુગનું હતું. ત્રેતા યુગના રાક્ષસો છે ને મોટા મોટા પર્વત જેવડા હતા, એટલે એને કરડવા માટે કઈ આવડું મચ્છર તો ચાલે નહીં. આપણે 5-5.5 ફૂટના હોય તો આપણને કરડવા માટે આટલું મચ્છર હોય ને, ગામે ગામના મચ્છરની સાઈઝ જુદી હોય. અમે ઉના કથા કરવા ગયા તો મોટા હેલિકોપ્ટર જેવડા મચ્છર. અને મચ્છરનો એક સ્વભાવ છે કે સીધે સીધું નહીં કરડે, પેલા તમારા કાનમાં આવીને તમને આમ સંદેશો આપશે, કા કેમ છો, મજામાં? આપણે કોઈ પણ લેબોરેટરીમાં લોહીનો ટેસ્ટ કરાવીએ તો 1-2 કલાક પછી રિપોર્ટ આવે કે તમારું A પોઝિટિવ, B પોઝિટિવ કે C જે કંઈ ગ્રુપનું હોય એ લોહી એ ડૉક્ટર એ કહે. પણ આ ભગવાનનું મોકલેલું એક લેબોરેટરીનું સાધન છે. આપણું બધાનું લોહી લઈ અને સીધો એ ભગવાન પાસે જાય મચ્છર, અને પછી કહે કે આ સાધુ છે ને આ હાવ લુખેશ છે ને આ સીધો નિર્ણય આપે. અને મચ્છરને એવું ના હોય કે આ બાપુ છે તેને ન કળે, બાપુને બહુ કળે. હા, ડબલ. એ તો બધાને કરડે. એટલે હનુમાનજી અહીંયા મચ્છર જેવડા, એટલે એ પર્વત જેવડા રાક્ષસો હતા તો એને કરડવા માટે કંઈ આવડું મચ્છર તો ચાલે નહીં. 2-3 ફૂટનું બન્યા હશે એટલે પેલી મુદ્રિકા ક્યાં રાખી એ કંઈ સવાલ ઊભો થતો નથી. લંકામાં પ્રવેશ કર્યો તો લંકિની નામની રાક્ષસી હનુમાનજીને રોક્યા. એ ક્યાં જાય છે? હું અહીંયા દરવાજે બેઠી બેઠી તારા જેવા ચોરને ખાવાનું કામ કરું છું, મારો આહાર જ ચોર છે. હવે છે હનુમાનજી રામદૂત અને આ લંકિનીને કેવા લાગ્યા? ચોર. આનું નામ છે ભેદ બુદ્ધિ. રામ દર્શનની ભક્તિના માર્ગની આપણે કોઈ ગતિ કરીશું તો ચોથું વિઘ્ન છે ભેદ બુદ્ધિ. આ ભેદ બુદ્ધિ વાળા માણસને સાચા સાધુમાં ચોર દેખાય અને ચોરમાં સાધુ દેખાય, ખોટું પકડાઈ જાય. હનુમાનજીને થયું કે આની ભેદ બુદ્ધિ મારે ઠેકાણે લાવવી જોઈએ. એ વળી 5 ડગલા પાછા ફરી અને લંકિનીના માથા ઉપર એક મુક્કાનો અને આખી રામાયણમાં તમે દર્શન કરજો, રામચરિતમાનસમાં હનુમાનજી મહારાજે કોઈ જગ્યાએ કોઈ રાક્ષસ ઉપર ગદા પ્રહાર નથી કર્યો. આપણે હનુમાનજીને ગદા પકડાવી દીધી એક વાત જુદી છે, પણ હનુમાનજી આ રામાયણમાં તમે ક્યારેક વાંચજો, કોઈ જગ્યાએ ગદા નથી મારી. અને હનુમાનજીને ગદાની જરૂર નથી. ગદા એને આમ ઊંધું બોલો તો દાગ. જેના જીવનમાં કોઈ દાગ ન હોય ને એને હથિયારોની જરૂર જ નથી પડતી. અહીંયા મુષ્ટિકા મારી છે, પર્વતો પથ્થર માર્યા છે અને વૃક્ષો માર્યા છે. કોઈ જગ્યાએ ગદા પ્રહાર કર્યો એવો રામાયણમાં ઉલ્લેખ નથી. એ મુષ્ટિકા એક મારી, મુઠિકા એક મહાકપી હની અને રુધિર ભમતી ધરની ઢનમની. મોઢામાંથી લોહી નીકળી ગયું. માનો કે હનુમાનજીનો હાથ, એક સંતનો હાથ એ લંકિનીના માથા ઉપર પડ્યો ના, એટલે એની ભેદ બુદ્ધિ હતી એ ઉલટી વાટે નીકળી ગઈ. અને પુની સંભારી ઉઠી સોલંકા, પુની સંભારી ઉઠી સોલંકા, પુની સંભારી ઉઠી સોલંકા, પુની સંભારી ઉઠી સોલંકા, ચોરી પાની કર વિનય સશંકા, ચોરી પાની કરી વિનય સશંકા, तात मोर अति पुण्य बहुता, तात मोर अति पुण्य बहुता, देखे वो नयन
ઊભી થઈ બે હાથ જોડીને હનુમાનજીને કહેવા લાગી કે આજ મારા પુણ્યનો ઉદય થઈ ગયો. હું મારા નયનો દ્વારા, મારા આંખો દ્વારા હું એક રામ ભક્તને જોઈ રહી છું. હવે થોડી વાર પહેલા લંકીની હનુમાનજીને ચોર કહેતી હતી અને થોડી જ વારમાં પાછા રામ ભક્ત થઈ ગયા. પણ પેલો માથા ઉપર હાથ પડ્યો ના એટલે ભેદ બુદ્ધિ નીકળી ગઈ. અને કોઈ પણ સંત સાધુ એની મેળે જો તમારા માથા ઉપર હાથ મૂકે તો સમજી લેજો કે આપણી ભેદ બુદ્ધિ છે હવે નીકળી ગઈ છે. જબ રાવણ હી બ્રહ્મ બરદિન્હા ચલત બિરંસી કહા મોહી ચિન્હા. હે હનુમાનજી, રાવણને જ્યારે બ્રહ્માજીએ વરદાન આપ્યું એ વખતે રાવણને એટલું કહેલું કે રાવણ, તારી લંકામાં કોઈ વાનરો આવે તો સમજજે કે હવે તારો કુળ સહિત નાશ થશે. એટલે મને હવે રાવણનું મૃત્યુ નજીક દેખાઈ રહ્યું છે. આજ મારા ભાગ્ય ઉઘડી ગયા. આપ જેવા એક સંતના દર્શન થયા. ખુશીથી આપ લંકામાં પ્રવેશ કરો. પુનઃ નાનું એવું રૂપ લઈ, મત્સ્યક જેવું રૂપ લઈ હનુમાનજી મહારાજ રાક્ષસોના મંદિરે મંદિરે ખોજે છે. અહીંયા મારી માં જાનકી હશે, અહીંયા હશે, પણ ક્યાંય સીતાજીનો અતોપતો ન લાગ્યો. રાવણના મહેલમાં ગયા. અતિ વિચિત્ર ચિત્રો જોયા છે. રાવણ ઢોલિયા પર સૂતો છે. કપડા વિહીન સ્ત્રીઓ આસપાસમાં આટા મારે છે. આ દ્રશ્ય જોઈ હનુમાનજી આંખ બંધ કરી ગયા કે આમાં તો મારી માં જાનકી નહીં હોય ને. પણ નહીં, અમર્યાદામાં મારી માં ક્યારે હોય નહીં. રાવણને આમ સૂતેલો જોયો. હનુમાનજીને ગુસ્સો આવ્યો કે આ પાપીને મારી નાખું. પણ ત્યાં જાંબુવનજીનું વચન યાદ આવ્યું કે તોફાન કરવાની ના પાડી છે. શ્રી હનુમાનજી મહારાજ ત્યાંથી બહાર અને બાબાજી લખે છે, સીતાજીને ગોતતા ગોતતા એક સુંદર ઘર એની દ્રષ્ટિમાં પડ્યું છે. ભગવાન રામજીના ધનુષબાણ ચિતરેલા, શંખ ચક્ર ગદા પદ્મ છે. તુલસીનો ક્યારો જોયો, રામ નામ લખેલું જોયું. એટલે હનુમાનજીને થયું કે આખું લંકા સોના રાક્ષસોનું, પણ આમાં આપણા વાળો કોઈ રામ ભક્ત રહેતો લાગે છે. વિચાર કરે કે આ કોણ હશે અહીંયા. એ હનુમાનજી મહારાજ ઉભા ઉભા વિચાર કરે. હનુમાનજીનું આવવું અને વિભીષણનું જાગવું. અને વિભીષણ બોલ્યા, રામ રામ તે સુમિરન કીન્હા, રામ રામ તે સુમિરન કીન્હા, હૃદય હરસ કપી સજ્જન ચીન્હા, હૃદય હરસ કપી સજ્જન ચીન્હા, રામ રામ તે સુમિરન કીન્હા, રામ રામ તે સુમિરન કીન્હા. વિભીષણજી જાગ્યા એટલે વિભીષણજી રામ રામ બોલવા લાગ્યા. હનુમાનજીને થયું કે મારી શંકા સત્ય છે, અહીંયા કોઈ રામ ભક્ત રહેતો લાગે છે. માણસ કઈ પ્રકૃતિનો છે ને સ્વરૂપા, એ ક્યારે ખબર પડે કે જ્યારે એ માણસ જાગે ત્યારે. સજ્જન માણસ જાગે એટલે જમણો હાથ જોવે અથવા તો રામ રામ, હરે કૃષ્ણ, હરે રામ, જય રામાપીર, જય માતાજી એવું બોલે. પણ દુર્જન જાગે એટલે બીડીનું ઠૂઠું મોઢામાં હળગાવીને કે ચાને કેટલી વાર છે, સમજવાનું કે આની પ્રકૃતિ આવી છે. પણ સજ્જન માણસ જાગે એટલે હરિનું નામ સ્મરે. વિભીષણ જાગ્યા છે. બ્રાહ્મણના વેશે હનુમાનજી મહારાજ વિભીષણના દ્વારે જઈને ઊભા રહ્યા અને મધુર વચનો સંભળાવ્યા. વિભીષણજી દોડતા દ્વારે આવ્યા, ચરણમાં પડી ગયા. કોણ છો આપ? કી તુમ રામ દીન અનુરાગી, કી તુમ રામ દિન અનુરાગી, આયહુ મોહી કરન બડ ભાગી. આયો મોહી કરન બલભાગી. હે બ્રાહ્મણ, કોણ છો તમે? રામચરણના અનુરાગી છો? રામદૂત છો? રામ ભક્ત છો? અથવા તો મને બળભાગી કરવા માટે તમને હરિએ મોકલ્યા છે? કોણ છો આપ? હનુમાનજી મહારાજ મૂળ રૂપમાં આવીને કહે કે હું રામદૂત છું. બાવડું જાલીને વિભીષણજી હનુમાનજીને પોતાના ઘરમાં બેસાડે છે. બધી વાત થઈ. શ્રી હનુમાનજી મહારાજ વિભીષણને કહે કે વિભીષણ, આ આખી લંકા રાક્ષસોની અને એમાં તમે એક રામ ભક્ત, આ બધાની વચ્ચે તમે રહો છો કેમ? વિભીષણજી કહે કે હનુમાનજી, 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે ને એમ હું રહું છું. જીભ સંત છે, દાંત દુર્જન છે. દાંતનું કામ છે તોડવાનું, જીભનું કામ છે જોડવાનું. પણ જીભ દયાળુ કેટલી કે રાક્ષસો જેવા એ દાંતમાં કંઈક કચરો ભરાઈ જાય, કંઈક દાંતમાં સલવાઈ જાય તો જીભ તમારે એને કચરો કાઢ્યા વગરની એને નિરાશ થાય નહીં. પણ છતાંય જીભ જરાક આડું અવળું થાય તો પેલા 32 રાક્ષસો જેમ એને કરડવા દોડે.
પણ જીભ કહે કે તમે આમ શાંતિ રાખો, બાકી જો હું એક શબ્દ બોલીશ કોઈને અને કોઈક એક ડાબા હાથની મૂકશે તો તમે 32 બહાર નીકળી જશો. પણ સંત છે એ ક્યારેય પોતાનો સ્વભાવ ન છોડે. હનુમાનજી કહે એ તો બહુ સારું કહેવાય, તમને 32 તો તાળા લાગે છે. બધી વાત થઈ ને પછી કહ્યું કે મારે માં જાનકી સુધી જવું છે. જુગતી સકલ બિભીષણ નહીં સુનાઈ, બધી યુક્તિ બતાવી કે અહીંથી અહીંયા અહીંથી અહીંયા. અશોક વાટિકામાં માં જાનકી બેઠા છે. પુનઃ સૂક્ષ્મ રૂપ લઈ હનુમાનજી મહારાજ વિભીષણને ત્યાંથી વિદાય થયા. આવ્યા છે અશોક વાટિકામાં. એક વૃક્ષ ઉપર બેસી હનુમાનજી મહારાજ વિચાર કરે કે શું કરું, માની સામે પ્રગટ થાવ, મુદ્રિકાનો ઘા કરું. એ હનુમાનજી આમ વિચાર કરવામાં રહ્યા ત્યાં તેહી અવસર રાવણ કહાવા. સહપત્ની મંદોદરી સાથે રાવણ ત્યાં આવે છે. સીતાજીને ભય આપતા કહ્યું, હે સુમુખી, હે શયાની, એક બાર બિલો કહું મમ ઓરા, એક વાર મારી સામું જો, અને એક વાર હે સીતે તું મારી સામું જોઈશ ના તો આ મંદોદરી સહિત તમામ રાણીઓને તારી દાસી બનાવી દઈશ. સીતાજીએ રાવણની સાથે વાત કરવા માટે એક ઘાસનું તણખલું હતું ને, એ તણખલું આમ આડું રાખ્યું. તૃણધરી ઓટ કહતી બઈ દેહી. તણખલું શું કામ રાખ્યું? સંતો એના જુદા જુદા કારણો બતાવે છે. એક સંત કહે છે કે સીતાજી આમ તણખલું આડું ધરીને રાવણને એમ કહે છે કે રાવણ, તું ગમે એટલા મને પ્રલોભન આપીશ પણ હું તને મારી નજર ક્યારે નહીં આપું. કદાચ રામ યોગમાં મારે મારો પ્રાણ છોડવો પડે ને તો મારો પ્રાણ મને આ તણખલા જેટલોય વાલો નથી, એટલે તણખલું આડું ધર્યું. અથવા તો એક સંત કહે કે રાવણ તો ગમે એવી સોનાની લંકાનો માલિક રહ્યો પણ મારા રામની આગળ તું એક આ તણખલા જેવો છો. સીતાજી કહે કે રાવણ, પુષ્પને ખીલવવા માટે સૂર્ય ઉદયની જરૂર હોય છે. નક્ષત્રના તેજથી કે આગિયાના તેજથી ક્યારે ફૂલ ખીલતું નથી. એમ તું ગમે એટલા પ્રલોભન આપીશ પણ મારું હૃદય કોઈ દિવસ તારી સામે તને નહીં મળે. અને મારો રામ એ સૂર્ય વંશનો સૂર્ય છે. મારો રામ આવશે ત્યારે જ મારું હૃદય કમળ ખીલશે. અને રાવણને જ્યાં આગિયો કીધો ત્યાં ચંદ્રહાસ તલવાર ખેંચી અને સીતાજીને મારવા આમ દોડ્યો. ત્યાં મંદોદરીએ હાથ ચાલી લીધો. હા લંકેશ, તલવાર મ્યાન. એટલે રાવણ જેવા રાવણ નહીં પણ મ્યાન કરી દેવી પડી. એટલે આપણે બધા પુરુષો ઘરે જઈએ ને અને આપણા ધર્મપત્નીને જોઈએ એટલે તલવાર મ્યાનમાં જ કરી દેવી, એટલે બહુ વાંધો ન આવે. ભલ ભલાની જેની મૂછું આમ આમ તમારે આમ 3 વળ ખાઈ ગઈ હોય, બાર એનો બહુ મોટો પાવર હોય, સાહેબ સાહેબ થતું હોય, પણ ઘેરે જાય એટલે બિચારો કોથળા જેવો. કોને ખબર ભગવાને ત્યાં શું માયા મૂકી છે. મંદોદરીએ કહ્યું તલવાર મ્યાન. રાવણે 1 મહિનાની મુદત આપી. સીતે 1 મહિનામાં જો તું મારું કહેવું નહીં માન તો આજ ચંદ્રહાસ તલવાર વડે તારો શિરછેદ કરીશ. હનુમાનજી મહારાજ ઉપર બેઠા બેઠા લાલ ઘૂમ બની ગયા કે આ પાપીને મારી નાખું, પણ ત્યાં યાદ આવ્યું કે જાંબુવનજીએ ના પાડી છે. આ સૂત્રએ હનુમાનજીને બહુ હેરાન કર્યા છે. રાવણ રાક્ષસીઓને કહેતો ગયો કે સીતાને ત્રાસ આપો. રાવણ ત્યાંથી વિદાય. બધી રાક્ષસીઓ ત્રાસ આપવા લાગી. એમાં એક વિભીષણની સુપુત્રી છે જેનું નામ છે ત્રિજટા. ત્રિજટા નામ રાક્ષસી એકા. ત્રિજટા નામ રાક્ષસી એકા. રામચરણ રતિ નિપુન વિવેકા. રામચરણ રતિ નિપુન વિવેકા. એ વિભીષણની દીકરી છે. ત્રિજટા છે રાક્ષસી પણ રામચરણની અનુરાગી છે, રામ ભક્ત છે. એણે બધી ત્રાસ આપતી રાક્ષસીઓને એક બાજુ બોલાવીને કહ્યું, બહેનો સીતાજીને ત્રાસ ના આપતા. સાંભળો, હું તમને ગત રાત્રિના એક સપનું આવ્યું, એ સપનાની વાત સંભળાવું. ગઈ રાત્રિએ મને સપનામાં એક ઉત્તર દિશામાંથી એક વાંદરો આવ્યો. એને આપણી લંકાને ઉજ્જડ કરી, અશોક બાગને ઉજ્જડ કર્યો અને લંકાને સળગાવી. અને ઉત્તરમાંથી આવેલો એ વાંદરો પાછો ઉત્તરમાં જતો રહ્યો. ઝાડવા ઉપર બેઠા બેઠા હનુમાનજી કહે કે આમ તો લંકા સળગાવવાનો મારે કોઈ પ્લાન નહોતો, પણ હે ત્રિજટા, તારું સપનું મારે સાચું પાડવું પડશે. આ લંકા સળગાવવાનો નિર્ણય અહીંથી જાહેર થઈ ગયો. ત્રિજટાના કહેવાથી બધી રાક્ષસીઓ ડરની મારી અહીં તહીં જતી રહી. એક ત્રિજટા છે. સીતાજીએ ત્રિજટાને કહ્યું, માં
રામના વિયોગમાં જીવન જીવવું એના કરતાં મરી જવું સારું. માં એક કામ કરને, શું થોડોક અગ્નિ લાવી આપને, મારે રામ વિયોગમાં બળીને ભસ્મ થવું છે. ત્રિજટા કે એક સીતે, દીકરી માફ કરજે, લંકામાં અગ્નિની બહુ તંગી છે, અહીંયા શોર્ટેજ છે, અગ્નિ બહુ મળતો નથી. હનુમાનજી વૃક્ષ ઉપર બેઠા બેઠા કંઈક આજનો દી જવા દો, આવતીકાલ તમારી શોર્ટેજ, તમારી તાણ બધી પૂરી કરી દઉં, ઘરે ઘરે અગ્નિ પગાડી દઉં, હું તમારી તંગી પૂરી કરવા જ આવ્યો છું. એ ત્રિજટા પણ જતી રહી. સીતાજી વિયોગી બન્યા, આંખમાંથી અશ્રુ. અશોક વાટિકાને કહ્યું કે હે અશોક, તારા નામને સત્ય કર. આકાશ સામે જોઈને કહ્યું કે હે આકાશ દેવ, એકાદો તારોડિયો ખેરવ, રામના વિયોગમાં બળીને ભસ્મ થવું છે. હનુમાનજીને થયું કે હવે જો કંઈ નહીં કરવું તો માં સળગી જશે. વૃક્ષ ઉપર બેઠા બેઠા હનુમાનજીએ મુદ્રિકાનો ઘા કર્યો. સીતાજીને એમ થયું કે આકાશ માર્ગે મને તણખલો આપ્યો છે, એ લેવા ગયા ત્યાં તો પોતાની મુદ્રિકા જનકજીએ કન્યાદાનમાં આપેલી, અને એ મુદ્રિકા કેવટને આપવા માટે સીતાજીએ રામજીને આપેલી. ઓ, આ મુદ્રિકા તો મારી છે, અહીંયા કોણ લાવ્યું છે? શું કોઈ રાક્ષસે માયા કરી? પણ માયા તે અસી રચી ન જાય, માયાથી આવી મુદ્રિકા થાય નહીં. કોણ આ મુદ્રિકા લાવ્યો છે? એ સીતાજી વિચાર કરે ત્યાં વૃક્ષ ઉપર બેઠા બેઠા હનુમાનજી રામ કથાની શરૂઆત કરે. અને બાબાજી લખે છે, રામચંદ્ર ગુણ ભરને લાગા,